આ જીવશાસન આપણને માનવ બનવાનું નથી કહેતો, માનવમાંથી મહામાનવ બનવાનું, દેવમાંથી દેવાધિ દેવ બનવાનું. એટલે એન્જલ એટલે દેવમાંથી દેવાધિ દેવ બનવાની પ્રક્રિયા. એન્જલ બદલો, એન્જલ બનો. અને ત્રીજું અવેર, એટલે પ્રત્યેક પલ તમારી જાગૃતિ હોવી જોઈએ. તમે ઘરમાં હો તો ત્યાં તમારો ધર્મ શું છે? તમે દુકાનમાં, ઓફિસમાં, દેરાસરમાં છો, ઉપાસનામાં છો તો ત્યાં તમારો ધર્મ શું છે? એના માટે અવેરનેસ હોવી જોઈએ, જાગૃતિ હોવી જોઈએ. બીજી જાગૃતિ એ છે કે હું જે જાણું છું એ સંપૂર્ણ નથી. હું જે જાણું છું એ સંપૂર્ણ નથી. મારું જ્ઞાન પૂર્ણ જ્ઞાન. કેમ કે આજે ઘણી વાર શું થયું છે, તમે ઘણા બધા વ્યાખ્યાન સાંભળો ને એટલે તમને એમ લાગે કે અમારી પાસે બધું નોલેજ છે. આઈ એમ એવરીથિંગ. આઈ એમ સમથિંગ મોર તો સમજાય, બટ આઈ એમ એવરીથિંગ. મને બધું આવડે છે, MBA મને બધું જ આવડે છે. આ જ્યારે દ્રષ્ટિકોણ આવે ને તો આપણે ધર્મથી લાખો યોજન દૂર થઈ જઈએ છીએ. મને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નથી થઈ, મારું જ્ઞાન અધૂરું છે, મારું જ્ઞાન અપૂર્ણ છે, મારું જ્ઞાન સંપૂર્ણ નથી. બસ આ વાક્યને દિવસમાં વારંવાર રિવિઝન કરશો, રિપીટ કરશો, રિવાઇઝ કરશો તો આપણે એન્જલ બની શકીએ છીએ. અને કાંત બાર એટલે એન્જલ બદલો, એન્જલ બનો, અવેર રહો. રિપીટ કરશો, એન્જલ બદલો, એન્જલ બનો, અવેર રહો. રિપીટ કરો. અને કાંત